કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો. તો ફેમિલી અત્યારે બપોર પછીના વાગી ગયા છે 3. વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યું કેમ કે આપણે સવારમાં નવરા નતા ને અત્યારે નવરા નથી. લાકડા લેવા આવ્યા છે, અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અને તમને એવું લાગતું છે કે આ ક્યાં ભરાઈને વાતો કરે છે, વિડીયો શૂટ કરે છે, પણ હું મારા કામમાં છું. જોઈ લો કામમાં છું. અને અહીંયા કાંટા જો કેટલા બધા છે કાંટા, બધા કાંટા હે. એમાંથી આપણે મારા પપ્પાએ કંઈક મંગાવ્યું છે, એને હું કાઢી રહ્યો છું. એ તમને વિડીયોમાં જોવા મળશે. એટલે હજુ તો થોડાક હે આ બાજુ, થોડા દેખાય જો એવા હે. આ બાજુ થતા આપણે કાપી લીધા, જોઈ લીધા હે, બધા કાપી લીધા. ને હવે એ બાજુના બાકી રહી ગયા છે, એટલે વાર તો લાગશે, અડધો કલાક જેટલું થઈ જશે. તો જેટલા નીકળે એટલા આપણે કાઢી લેવાના છે. મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે એવું વસ્તુ હોય કંઈક તો એને લઈ આવજો. તો આપણે અત્યારે કાઢીએ છીએ. મૂલી બાજુ છે એ અંદરથી કાઢે છે, અહીંથી હું કાપીને દઈ દઉં છું. એટલે અને બીજું કે અહીંયા બહુ કાંટા લાગશે, જો બધું લોહીવાળું થઈ ગયું છે હાથ ને બાથ. અને આના પાંદડા રહ્યા ને એમાં કાંટા આવે, જો હું તમને બતાવી દઉં. આ રહ્યા એ કાંટા દે, આ દેખાઈએ બધામાં કાંટા હે. આ નકરા કાંટા વાળું આવે એટલે આપણે કાઢી યુટ્યુબ ફેમિલી. તો હું અત્યારે વિડીયો શૂટ કર્યો છે, ઘડીક શૂટ કલાવ કરીને. જો સંજુ સાફ કરતા કરતા કેટલેક જતા રહ્યા જોઈએ. થોડાક રહ્યા છે ફેમિલી. જો વાવ કામ થાય છે અને રહી ગયો પડતે, બાકી તો કાંટા બહુ છે. તો કઈ નહીં, આ બધું મારા પપ્પાને લીધે આવું થાય છે બધું. તો આટલા દેખાય એટલા કાપવાના છે ને આટલા કાપવાના છે. બાકી તો તમને ખબર છે થોડીક વાર રહી ગયો. પગ તો જયો હે કાંટામાં, પણ ચંપલા એવા પહેરેલા હે ને એટલે વાંધો નહીં આવે. હવે હરવેથી નીકળવું પડશે તમને. જો ચંપલા એવા પહેરેલા હે ને એટલે, બાકી તો હું સાદા પહેરું ચંપલા. જો બધા નકરા કાંટા છે અહીંયા, નીચે પણ જોઈ લો. કાંટા છે બધા બાવરના, આવા થઈ ગયા. જો કાંટા બહુ લાગે, પણ શું કરવાનું, પપ્પાનો ફોન આવ્યો ને આવું બધી મહેનત કરીએ છે, એને રેડી કરી દીધા છે. અહીંયાથી જો આ બાજુથી આપણે કાપી લીધા છે આટલા. અને જો બધું કેવું આ બધું કરી દીધું પેન્ટ જો. અને આ જો સારું હવે સાફ કરે હે. અને જો આ એ આપણે કાપી લાવીએ અંદરથી, અને આટલા આપણે કાઢી દીધા છે. તો અંદરથી બી આપણે હું બધું કમ્પ્લીટ કરીને પછી બતાવું, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે કેમ કે અત્યારે હવે ટાઈમ પણ થઈ ગયો છે જઈને લેવા જવાનો, એટલે વહેલા આપણે પતાવી દઈએ. પૂનમ પણ કાઢવા આવી ગઈ છે એટલે સારું છે. ઓપા બધું અંદર ચોંટી ગયું છે ને કાંટા બહુ લાગ્યા. પગ અંદર જતો રહ્યો બાવરિયામાં ઓલા કાંટામાં. એટલે તો કઈ નહીં, આપણે સાફ હવે પેન્ટનું એટલું રહ્યું છે, પછી હું તમને બતાવી દઉં શું છે ને શું નહીં. ને અમુકને તો ખબર હશે. કરી દીધું છે બધું કમ્પ્લીટ રેડી કરી દીધું છે. જો બધા કઈ રીતના બધા અલગ નાખી દીધા છે. ને એ હું તમને બતાવી દઉં. આ રોહી લઈને છે એ છે, જો આ રોહી આટલા કાઢ્યા છે આ બધા. અને આમાંય જો આમાંય કાંટા આવ્યા, જો ને હાથ કેવા થઈ ગયા છે. અને બીજું કઈ આપણે હારો રેડી કરી દીધો છે. જો નજીક જઈને બતાવી દઉં. એટલે આ રહ્યો ભારો, જુઓ લાકડાનો. આ ભારો આપણે લેવાનો છે, અને આ લાકડા છે નૂલે લાકડા પૂનમ લઈ લે છે, અને આ ભારો આપણે લેવાનો છે. એટલે આપણે ખુલ્લામાં આપણે થોડાક રહી ગયા છે,
ને આમાં આપણે હવે વાડીએ જતે જતે કેવું થાય હવે જોઈએ. પારો તો મોટો કરી દીધો છે. તો અત્યારે હે ને આપણા આવી ગયા છે લાકડા પણ નાખી દીધા છે જો. ને ત્યાંથી ઉચકી લઈને આવ્યા. નાડે નથી હોતી જો, એટલો વજન હતો. થોડી વાર આરામ કર્યા જેવું હે, પણ અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે, જઈને લઈ આવીએ. બાકી તો બહુ દુખે હે, કેમ કે આપણે વજન ઠેઠથી લઈને આવ્યા એટલે. તો કઈ નહીં ફેમિલી, આપણે જઈને લઈ આવીએ. હજી તો પૂનમ આવે છે વાહે, પણ આપણે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જઈને પેલા લઈ આવીએ. આપણે આવી ગયા છે ફરીથી પાછા ઓઈડીએ, જઈને લઈને આવી ગયા છે. અને હું તમને બતાવી દઉં હવે આપણે લાયા હતા એ જો. આરોહી અડધા તો લઈને બેસી ગઈ છે ખાલી જોવડા માટે. અને આમાં આપણે લાયા છે, ખુલ ખાલી કરજો જો. એટલે આપણે લાયા છે. તો કમેન્ટમાં કહેજો આ શું છે શું નહીં. લગભગ લાયા છે 1 કિલા ઉપર હશે આટલું જો. આરોહી બધું ભેગું કરીને મૂકી દીધું છે. આર્યા મંગાયા છે, મારા પપ્પા ફોન કરીને કીધું હતું. આપણે એક જગ્યાએથી લાયા છે, એક જગ્યાએ હતા એટલે. તો કઈ નહીં ફેમિલી, હજુ તો આપણે વિડીયો કાલનો એડિટિંગ કરવાનો બાકી છે. એટલે આજનો બ્લોગ અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, બેલ આઇકન કરી લેના, તાકી નવો વિડીયો નાખો એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય